હિન્દુ સંસ્કૃતિ અનુસાર વસંત પંચમીનો દિવસ વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણાય છે. આ દિવસે જ્ઞાનની દેવી માતા સરસ્વતીના પ્રાગટ્યનો પણ મહિમા ગવાય છે. સાથે સાથે આ પાવન દિવસે રાજરાજેશ્વરી ચેહર માતાજીના જન્મોત્સવની પણ ભવ્ય ઉજવણી થતી હોય છે. ડીસા શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ચેહર ભવાનીના જન્મોત્સવની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ડીસા શહેરમાં આવેલા જીઈબી સબ જેડકો અને સ્ટેશન સરસ્વતી પાર્કના નાકે રહેતા ગોવિંદભાઈ પંચાલના નિવાસસ્થાને સ્થિત પૌરાણિક ચેહર માતાજીના મંદિરમાં ચેહર ભવાનીનો 7મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. વહેલી સવારથી જ માતાજીના દર્શનાર્થે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. ત્યારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ડીસા સહિત આસપાસના વિસ્તારોમાંથી ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરને ફૂલો, લાઇટિંગ અને રંગબેરંગી તોરણોથી શણગારવામાં આવ્યું હતું. માતાજીની અલૌકિક પ્રતિમાને વિશેષ શૃંગાર પણ કરવામાં આવ્યો હતો, જેને જોઈ ભક્તો ભાવ વિભોર બની ગયા હતા. મહાઆરતી દરમિયાન સમગ્ર વાતાવરણ જય ચેહરમાના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ અવસરે મહાપ્રસાદીનું પણ વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સાથે સાથે ધાર્મિક ભજનો, સ્તુતિઓ અને પૌરાણિક કથાઓના પાઠ દ્વારા કાર્યક્રમને વધુ ભવ્ય બનાવવામાં આવ્યો હતો. સ્થાનિક સેવાભાવી યુવાનો અને મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા શિસ્તબદ્ધ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે કોઈપણ અસુવિધા વિના ભક્તોએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર દિવસ દરમિયાન ભક્તિ, આસ્થા અને આનંદનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.